એક તરફ રોડ પર ખાડા, બીજી બાજુ 298 કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવવાનું આયોજન. સ્માર્ટ સિટીના રહેવાસીઓના ભૂંડા હાલ માનવસર્જિત છે. દેર આય દુરસ્ત આય. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એએમસી શહેરના જેટલા રોડ તૂટ્યા છે તેના કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરશે કે નહીં તે તો સમય બતાવશે. અમદાવાદ શહેરમાં મીઠાખડી ખાતેનું પાસપોર્ટ સેવા કેન્દ્ર હવે બંધ કરી દેવામાં આવ્યું. તેની જગ્યાએ આજે એટલે કે 7 જુલાઈ 2025થી નવું પાસપોર્ટ સેવા કેન્દ્ર બાપુનગરમાં શ્યામ શિખર 4 રસ્તા પાસે આવેલા વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં કાર્યરત થશે. શેત્રુંજી ડેમ બીજી વખત ઓવરફ્લો, 59 દરવાજા ખોલવામાં આવ્યા. ભાવનગર જિલ્લામાં આવેલા શેત્રુંજી ડેમ ફરીવાર 100% ભરાઈ જતા ડેમના 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા. ભારતે એજબેસ્ટન ખાતે ઇંગ્લેન્ડને 336 રનથી હરાવીને બીજી ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી. શ્રેણી 1-1થી બરાબર કરી. મેન ઓફ ધી મેચ શુભમન ગિલ. રિલાયન્સ જીઓ દ્વારા કોઈ અગ્રિમ સૂચના વગર ટાવર નેટવર્ક બંધ થયું. અચાનક મોબાઈલ ટાવર જતા જીઓ યુઝર્સને કરવો પડ્યો હાલાકીનો સામનો. આર્જેન્ટિનાની 2 દિવસની મુલાકાતે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ પ્રમુખ ઝેવિયર મિલેઈ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી. કૃષિ, સંરક્ષણ, સુરક્ષા અને ઉર્જા ક્ષેત્રમાં ભાગીદારી વધારવાની સહમતિ બની. ઉદ્યોગપતિ ઇલોન મસ્કે નવી રાજકીય પાર્ટી અમેરિકા પાર્ટી બનાવી. કહ્યું, રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પાર્ટીઓ ભ્રષ્ટ છે. અમેરિકાને 2 પાર્ટી સિસ્ટમથી આઝાદી મળશે. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.